ભોજન પરિવાર પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર નમો નમો નિજ નામને જે નિર્ગુણ તો સદગુરુની કરુણા થકી ઉપજ્યું છે નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક એક વાક્યો મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા તો સગુણ સ્વરૂપ સાકાર સદગુરુ ભોજન રામ નિર્ગુણ નિરાકાર નામ સતસોમ રામ. આ જન્માષ્ટમીનો ઉત્સવ જગતમાં ઠીક ઠેકાણે આ ઉત્સવ ઉજવાતો હોય છે. આમ તો અવતારવાદની કથામાં પુરુષોત્તમ અવતાર કહેવાય કૃષ્ણનો અવતાર. પુરુષોત્તમ એટલે પુરુષમાં ઉત્તમ સ્વરૂપ, સર્વોત્તમ સ્વરૂપ. હોળી કળાનો અવતાર કહેવાય કૃષ્ણ અવતાર. હવે જન્માષ્ટમીનો અર્થ થાય પાંચ તત્વનો ત્રણ દેહનું આપણું આ ત્રણ ગુણનું આપણું માળખું દેખાય અને જગતમાં હાલ ચાલી રહ્યું માળખું. પણ જ્યાં સુધી એમાં જે અગમપદ આત્મપદ એનું પ્રાગટ્ય ના થાય ત્યાં સુધી તો અંધારી આઠમ કહેવાય, જન્માષ્ટમી ના કહેવાય. આઠમ ખરી પણ અંધારી. જન્માષ્ટમી ક્યારે કહેવાય કે આઠમમાં નવમો નારાયણનો જન્મ થાય, પ્રાગટ્ય થાય. સત્સ્વરૂપ, સત્તામ સ્વરૂપ, સગુણ સ્વરૂપ સદગુરુ પરમાત્માની કૃપાથી આત્મ સ્વરૂપનું પ્રાગટ્ય થાય એનું જન્માષ્ટમી કહેવાય. એટલે આજે આપણે ભોજા બાપા અને ઉગારામ દાદાની દયાથી આપ બધા ના ઘટમાં કૃષ્ણ સ્વરૂપ તો ઓળખાણું જ છે. જેને જાણ્યું, જેને માન્યું એને કાયમના માટે જન્માષ્ટમી છે. મારા બાપ, માણસના જન્મ બે વખત થાય, મનુષ્યના જન્મ બે વખત થાય એવું આપણા મહાપુરુષો કહે. માનવ ઉદરમાંથી, માનવ કુખમાંથી જે જન્મ થયો દેહનો, એ દેહ કરીને તો બધા હરખા જ છીએ. આપણે બધા હરખા જ. ઉગારામના, ભોજા બાપા, રામના, કૃષ્ણ દેહ કરીને તો બધાને પાંચ તત્વનો દેહ હતો ને મારા. આપણને પાંચ જ તત્વનો દેહ આપ્યો. વળી એ દેહના જે કાર્ય કારણ હતા એ આપણે આપણી આંખો જોવે, એમની આંખો જોવે, આપણે કાન, એમને કાન, બધું કુદરત તરફથી હરખું. વળી અંદરથી હરખું ને બહારથી ને હરખું. બારે આ પાંચ તત્વનું જગત બધાય માટે, ચંદ્ર, સૂરજ, પવન, પૃથ્વી, જળ, આ બધું માળખું બારે બધાય માટે હરખું, અંદરે હરખું. ફેરસીમાં પડ્યો એમનામાં ને આપણામાં કે એના અંદર આ બધું ચલાવનારાનું પ્રાગટ્ય થઈ ગયું, આપણા બધું અપ્રગટ થયું. આટલો જ ફેર ન મારામાં. એટલે એ પ્રગટ્યો મળી જાય સદગુરુ તો પ્રગટેલો પ્રગટાવો મારામાં, પ્રગટેલો પ્રગટાવો. એટલે જન્માષ્ટમી એટલે પાંચ તત્વનો ત્રણ ગુણ આઠમાં નવમાં નારાયણ પદ નામનું પ્રાગટ્ય થવું એનું નામ જન્માષ્ટમી. એટલે પેલા
આપણે બધા હજુ ત્યાં સુધી કહી દઉં કે હવે પછીના કાર્યક્રમમાં આપણે 1 તારીખે પાટગામ દાસ બાપાના ત્યાં સત્સંગ પ્રોગ્રામ છે, બધાને આમંત્રણ. પછી 5 તારીખ 5/9 જયંતિ બાપાના ત્યાં રામદેવજીનો જે નોમના ઉત્સવ મહોત્સવ કરી રહ્યા દરસા, એમના તરફથી આપણને બધાને વાયક છે. 15 તારીખ આપણે સવિતામાની તિથિ સાહીબા કરશન બાપાના ત્યાં, એનું આપણને વાયક બધાને આપ્યું ભગત મંદિરના. બીજું કે દાદા એક ઉગારામની 21 તારીખે તિથિ છે આપણે બાંદ્રા ગામ, એનું પણ આપણે સર્વગતિ ગંગાના વાયક છે. વળી શૈલેષ બાપા અહીં બેઠા, એમને 6 તારીખની બાપાના ત્યાં તિથિ છે ટપુરામ બાપાની. એ તિથિનું પણ બાપાએ 6/9 એનો વાયક આપણને આપ્યું. 21 તારીખે દિવસનું વાયક છે આપણે દેલવાર વિજય બાપુના ત્યાં દાદીમાનો બંધારો. આ બધા એમાં જ્યાં અનુકૂળ હોય ત્યાં બધાને પધારવું. હવે આપણે ઉગારામ દાદા થકી જેને ઈશ્વર સ્વરૂપનો લાભ થયો એવા લાભેશ્વર દાદા પોતાના નિજ સ્વરૂપમાં જેના 8 5 તત્વ 3 ગુણના 8ના માળખામાં જન્માષ્ટમી એટલે જેનામાં કૃષ્ણનો જન્મ થયો એવા પુરુષે આપણને અનુભવમાં શું કીધું એની વાણી દ્વારા આપણે એ લાભ આપણે પણ લઈએ. એને તો લઈ લીધો લાભ આત્મા સ્વરૂપનો. આપણને સદગુરુ મળ્યા, આપણે લાભ લેવો જોઈએ. મારા લાભ લેવો ને દેવો. તો લાભેશ્વર દાદાની પોતાની અનુભવવાની. રાઘવ લ્યો કોઈ માધવ લ્યો યમ વેચે વ્રજની નાગવાલો ગોરસ રવાલો મારો ગોરસ રાઘવલ્યો કોઈ માધવલ્યો યમ વેચે વ્રજની નાગ હે વાલો મારો રવાલો મારો એક નિશાન નહીં જગત નહીં પ્રેમ મટું ભરી છે
આપણા વેદનો મત, શાસ્ત્રના સિદ્ધાંતો,
મહાપુરુષોના સંતો ભક્તોના અનુભવ એ બધાનો નિચોડ કાઢીને આપણે સમજણનો આપણે સાર મેળવીએ તો જગતમાં ઈશ્વર વગરનું કાંઈ સજ નહીં. ઈશ્વર તો સભર પડ્યો. જેમ ગોળમાં સાકરમાં જેમ ગળપણ સભર ભરેલું, એમ ઈશ્વર આ અનંત બ્રહ્માંડોની જે કલ્પના આપણે કરી, દ્રશ્યમાન જગત, વિચારમાં જેટલું આવે જગત, લોકાંતરની જેટલી વાતો, એ બધામાં જે સભર ભરેલું તત્વ એ ઈશ્વર છે. જેમ સૂર્યમાં પ્રકાશ સિવાય કાંઈ નથી, સાકરમાં ગળપણ સિવાય કાંઈ નથી, ફૂલમાં સુગંધ સિવાય કાંઈ નથી, એમ જગતમાં ઈશ્વર સિવાયનું કાંઈ નથી. પણ આ ઈશ્વર આપણને વિસરી ગયો, આપણે ભૂલી ગયા છે. જેમ કોઈ માણસ પોતાની યાદ શક્તિ ખોઈ બેઠો હોય, પછી હોય મોટો રાજા, પણ એ પોતાને ખબર નથી કે હું રાજા છું. એક રાજાનો કુંવર હતો, એ નાનપણીના જે રાજા હતા એના પિતાશ્રી, એનો કોઈ દુશ્મન રાજા હારે થોડી ચડાઈ કરીને આવ્યો, લાભ લઈ ગયો રાજ ઉપર. પછી રાજ જીતી ગયો, રાજાને મારી નાખ્યો. પણ જે રાજકુમાર હતો, દીકરો હતો નાનો, એ પ્રધાને વિચાર્યું કે આ દીકરો હશે તો કોક દી આ રાજ પાછું મેળવશે. એવો હોશિયાર હતો પ્રધાન. એટલે કે લાય ને આપણે આને ક્યાંક ખંતાડીને મૂકી આવું. 6 મહિનાનો કુમાર હતો, એક નિશાની કરી, કપાળમાં નિશાન કરી દીધું અને મૂકી આવ્યા હતો. એટલે નિશાન ઉપર નિશાન કરી એને મોકલી દીધા, અમુક ગુપ્ત નિશાન કરી નાખ્યા, ના દેખાય એવા. એટલે રાજમાં તો હવે કઈ ના રહ્યું. રાજમાં તો બીજા રાજા ઉપર એનું ધ્વજ લાગી ગયો ને એનો નામનો બધો નીઠો બંધાઈ ગયો, રાજીના નામે ચાલવા. પણ પ્રજાને થોડીક સમય મર્યાદા જોઈ અને પેલો જે રાજાનો કુંવર 4 વર્ષનો થયો, 18 વર્ષનો જ્યાં યુવાન ડબલ ગુસ્સીઓ થઈ ગયો. લોહી તો રાજનું હતું. પ્રધાન ગોતવા નીકળ્યો, કારો આ હરામી રાજા આવી ગયો, પ્રજાનું દુઃખ દેખ અને એ સારામી તે રાજનું ધ્યાન રાખતો નથી. અમારો જે રાજા હતો બહુ સારો હતો, તો એના બાળકમાં સંસ્કાર સારા હોય. જો એના આપણે આ રાજ આપી દઈએ તો પ્રજા સુખી થાય. એટલે પ્રધાન ગોતવા નીકળ્યા. ગોતતા એક જંગલમાં જાય, તો જંગલમાં આમ રાજાના જેવો જ આમ લીબા ગુસ્સો ને એવું બધું કરીને બેઠેલો, આમ લાકડાના થડ ઉપર જેમ રાજા બેઠો ને એવી બેઠો, આસન બનાવીને મોટા લાકડાનું. બધાને ઓર્ડર કરે, પેલા જંગલમાં કોણ જીતું, ત્યાં કોણ જીતું, આગના ઝાડ કેટલા હતા, પેલા ક્યાં હતા, કોણ પશુ પંખી, કોઈ બીજું ત્રીજું, આ બધું પૂછતો. આમ લાગ્યું આ વડો લાગ્યો. લઈને લક્ષણ ઉપરથી ખબર પડી કે આ કંઈક રાજાના લક્ષણ. એટલે એક બાજુ લઈ જઈને પૂછ્યું કે લે તું કે હું કઠિયારો છું. કઠિયારો નથી, તું રાજાનો દીકરો છું. કે ના, હું કઠિયારો છું, કર્મે કઠિયારો. અરે જે હોય પણ તું રાજાનો દીકરો ના. આ પડખે રાજનું મોટું, ત્યારે બાજુના મોટા સીમાડા રાજના, એનો તું રાજા છું. ચક્રવર્તી રાજાનો દીકરો તું હું. અત્યારે એક જન્મી રાજા આવ્યો ને તારા બાપને માન્ય કહો, ગાંડા તું નાનો હતો હું તને મૂકી ગયો જંગલમાં. એમ હું તેવી જ ખબર પડે કે આ નિશાન થયું, નિશાન ઉપર જડી ગયો. અને વાત સાચી, અને બધા એના ગુણે રાજાના થતા બધા. પછી તૈયાર થઈને પેલા લશ્કરને કીધું કે આપણા રાજનો કુંવર હતો. જે લશ્કર પેલાના તાબે હતું, પણ અસલ રાજાનો કુંવર આવો પછી લશ્કર તો અસલના તાબે થઈ જાય. આને હુમલો કરીને જે જુલમી રાજા હતો એને મારી નાખ્યો, પાછો ફરી તખતે બેસી ગયો. એમાં આપણે બધા કર્મે કઠિયારા જ છીએ. આપણે માઠ 100 દાડાના થયા, 60ના દાડે બધાના કર્મ નથી કઠિયારા બનાવી દીધા. નાતના જાતના બધા નિશાનો આપણને ખોટા ઉપર લાગી દીધા. આપણે હાચા ન થાય. કોઈ કે રજપૂતના, કોઈ કે પટેલના, કોઈ કે દરબારના, કોઈ બ્રાહ્મણના, કોઈ ભંગીના, આવા કર્મે કઠિયારા બધાને બને જાય. કર્મ કરવા માંડ્યા બધા. જે
જે જન્મમાં જાય બધા જે વાળામાં જાય વાળાના કર્મ કરવું મળે. પણ પ્રધાન એટલો સદગુરુ, એને ખબર કે આપણે આ કર્મ કરવા આવ્યા નથી કટિયાવાળા, આપણે તો રાજપથ છે. એટલે આપણને આવા સદગુરુ મળ્યા, સંત મળ્યા અને આપણને રાજયોગ ભક્તિ બતાવી ભલામણ. જે આ કૌરવોનું રાજ હતું આપણા માથે, 5 પાંડવોના માથે, જેમ કૌરવોનું, જેમ હિરણ્યકશિપુનું રાજ હતું પેલા સામે, એમ જેમ રામની સામે રાવણનું રાજ હતું, એમ આપણા માટે પણ કૂડ કપટનું જે મનમાં અહંકાર રૂપી જે એ રાજ કરી રહ્યો અહંકાર, જે આપણા તખત ઉપર, એને હરાઈને આપણે આ રાજકુમાર મન, એટલે મન પરમાત્મામાંથી આવ્યું. એ અહંકારને હટાવીને જો સદગુણો ઇનામ પ્રગટ થાય તો આ રાજ્યમાં પાછું રામરાજ થપાય ને મારા બાપ. એટલે તપતે સદગુણ બેહે તો શાંતિ મળે બાપા, દુર્ગુણ બેહે તો ઉપાધિ જ થાય. એટલે આપણને મનુષ્ય અવતાર મળ્યો. મનુષ્ય અવતાર એટલે મોક્ષનું બારું આપણા મહાપુરુષો કહે. મનુષ્ય અવતાર એ છેલ્લો અવતાર, અને આમાં ભૂલ કરી તો 84માં. જો આમાં ભૂલ ભાગનાર સદગુરુ મળી જાય, સ્વરૂપનું ભાન થઈ જાય, તો જો ગુરુના કયાગ્રા બની જઈના જે આપણને ઓળખાણ આપી, નામ આપ્યું, નેઠો બતાવે, જો એની રહેણી પાડી આપણે, અને એ નિશાને આપણે જો નામ મને સુરતા ઠેરાઈ હતી, તો આપણે પણ આ મોક્ષની પહોંચ હતો આપણે જીવતા જીવત મળી જાય ને મારા. એટલે મોક્ષની પ્રતીતિ કરવા માટેનો આપણને આ મોક્ષનો દ્વાર એવો મનુષ્ય દેહ. પણ ક્યારે સાફલ્ય થાય? ગુરુના ચરણમાં જઈ થવો. ગુરુ એટલે હમણાં કીધું, ગુરુ ઘણા બધા, ગુરુના ઘણા પ્રકાર છે. કબીર સાહેબે મુખ્ય 3 પ્રકારના ગુરુ કીધા. એક તો પથ્થર જેવા ગુરુ કીધા. તો પથ્થરની તો આપણને બધાને ખબર, પથ્થર તો તરત નહીં ડૂબી જાય, તો એ જ ડૂબતા હોય, આપણને ડૂબતા હોય આપણને થોડતા. બીજા ગુરુ કાગળના બતાવ્યા. કાગળના ગુરુ આમ તરતા દેખાય, કાગળની હોળી, પણ માયારૂપી પાણી ભરાય એટલે એ પાછી ડૂબી જાય. એમ ઘણી હોળીઓ આપણને દેખાય, મોટા મોટા આશ્રમો બનાવે, બીજું ત્રીજું બધું ઘણા બધા બાપાએ કીધું શેલા ભેગા કર્યો, પણ એ કાગળની હોળીઓ માન ને પ્રતિષ્ઠા ને પદ ને એ બધું મળી જાય એટલે પછી ડૂબાય એ કે માયા હાથ તો થયા હોય આ બધા. એ ડૂબતી કાગળની એ ડૂબે ને બીજાને ડૂબાડે પાછા. પછી એમાં તો કાગળની હોળી શું છોકરા કામમાં આવો કે આમાં કાંઠે થોડું પાર પડે. 3જા નંબરના ગુરુ લાકડાના ગુરુ કીધા. લાકડું તો આપણે ખબર હોય ને બધા કે તરણ હતા, જેટલા નાવડા હાલે બધા લાકડાના છે. એવા લાકડાના ગુરુ તરણતાનો સદગુરુ મળે તો પાર પડાય. તો તરણ ગુરુનું પ્રતીતિ શું? જે બહાર મળે એ પાછા પિક્ચરમાં મળવા દે, અંદર મળવા દે, બે એક રૂપ હોવા દે. એના અંદરથી ઓળખવાના. જે આપણને ગુરુગમ દ્રષ્ટિ આપી એ ગુરુને અંદરથી ઓળખવાની દ્રષ્ટિ. હવે બહારથી ઓળખાણ તો શું આપણે અમને ઓઝા બાપાની ઓળખાણ બહારથી શું આપી કે વડિયાના છે બાપા, કોળી પટેલ છે બાપા, એ નરસિંહ બાપાના દીકરા, એના માં ગંગામાં, અને 2-3 ભાઈ હતા, અને આવું બધું ભજન મંડળી કરતા, અને ઉગા બાપા કોઈ હરિજન ગુજરાતીમાં મળેલા. આવી બહારથી જ ઓળખાણના ભજનમાં જતા બધા ભાઈ. આ બહારની ઓળખાણ ચોપડીમાં કદાચ લખી લાંબી વાર્તા કરી, પણ હળદનથી અંદરથી ઓળખી તો એ તો તરણ તારણ છે. એ આખા અનંત બ્રહ્માંડના માલિક છે. એ આત્મ સ્વરૂપે ગુરુની ઓળખાણ કરવાની, દેહ રૂપ ગુરુની ઓળખાણ કરાયની, અને ગુરુના આપણે દેહ રૂપ માની તો આપણે ડબલ 84માં જઈએ, નર્કના અધિકારી બની. ગુરુ કર્યા પહેલા તમતાર બધું પૂછી લીધું, કેવા થઈ, નાત ન જાત ન થઈ, ફોજ વાળા, સંપ્રદાય વાળા, શાખા, એ બધું પહેલા કરી લેવું. આપણે બહીનો ધણી કર્યા પહેલા જાણી લે કે આટલું ભણેલો હન, કારો હન, ધોરો હન, બધું પહેલા જોઈ લેવાનું. કર્યા પછી તો જો કારો હોય તો કરીશ ન, પછી તો ભૂત જેવો હોય તો મામા બાપ, પછી શું
પણ મળ્યા પછી બીજું ત્રીજું થાય નહીં. નકર જો મળ્યા પછી જો ધણીના કંઈક દુર્ગુણો દેખાય તો એનું ઘર બહુ ટકતું નથી. અને ગુરુ કર્યા પછી આપણે ગુરુ કરી ગુરુના ચરણે રહેવું લેવો શબ્દને ઢોળી દાસ સતાર ગુરુદેવના પ્રતાપે તો વાગે આજ્ઞાની. ગુરુ કર્યા પછી થઈ આપણે કેવાસન કેવાસ એમાં બહુ પડ્યા જેવું. ગુરુ મળ્યા પછી નક્કી થાય તો ગુરુ એ જ ભગવાન. પહેલા જે ગુરુ મળ્યા હતા, જે હરિચંદ્રના ગુરુ મળ્યા હતા, જે લાભુદાદાના ગુરુ મળ્યા હતા, જે હરભુજીના ગુરુ મળ્યા હતા, જે હનુમાનના ગુરુ મળ્યા હતા, અર્જુનના મળ્યા હતા, એ મનંતમના મળ્યા. આ બધાને ભગવાન મળ્યા હતા, આપણને ભગવાન મળ્યા. અને ગુરુ એ જ ભગવાન. બીજા બધા ભગવાન ને કથામાં થઈ ગયેલા અને હજુ કદાચ કોઈક થશે એવા કંઈક વાવર છે. પણ આ વર્તમાનના આપણા હાલના ભગવાન કોણ? આપણા ગુરુ. આપણને બાયુને લગ્ન કર્યા ને કોકીના 4 જણા ઘરવાળા 5-25 ઘરવાળા થોડો કરિયાવાર ને સમૂહ લગ્નમાં કદાચ લગ્ન થયા હોય તો એનો ઘરવાળો એ ઘરવાળો કહેવાય ને એનું કઈ સર્ટી ન જોઈ, એનું સર્ટી જોઈ કે આ મારો ઘરવાળો, એનું પ્રમાણ શું? એ તો નક્કી કર્યું કે આ મારો ઘરવાળો મારા મા બાપે, મારા કુળ કુટુંબે, અને અમે આમ નક્કી કર્યા, તેવાળો કર્યો. પણ કોઈ ખોટોકળો થઈને આવો હું આગલા જન્મનો તારો ઘરવાળો હોઉં તો આ થાય? અને આગલા જન્મમાં તો મારા 4 મિલો હતી, 25 તો ગાડીઓ હતી, 12 ભેંસું હતી, 4 ઘોડીઓ હતી, મારે તો 500 વીઘા જમીન હતી. કે અત્યારે શું અત્યારે લેલું લઈને ફરું? આ જન્મમાં પેલી જાય અને કદાચ મોટર ગાડી વાળો તો જાય. પછી પેલા જન્મનો વાત ભાઈ, પેલા જન્મ એ તો મરી ગયો, સુડલાઈ ભાગી નાખીનો, અને એ તારી ઘરવાળી મરી ગયો તો બીજી. એટલે કહેવાનો મતલબ આગલા જન્મનો કદાચ ગમે એવો ભગવાન પતિ મળે તો એની પત્ની એને કબૂલ કરતી નથી. અને કદાચ વળી કોઈ એમ કે જ્યોતિષાઈ કે બેન આપણો ધીરુભાઈ અંબાણીનો છોકરો તારો આગલા જન્મમાં ધણી થવાનો, અત્યારે આપણને એના ખાતામાં પૈસા આપણા નાખે કે આપણા આગલા જન્મનો અવધ નહીં થવાનો. એ અત્યારથી આપણે કહી કે તમે મારા આગલા જન્મના પતિ થવાના હો તો થોડીક મદદ કરો, અત્યારે 10 લાખ નાખો, ખાતામાં નાખા આવડે શી ગેરંટી? પણ આ જન્મમાં જે કાન્યો માન્યો સગનો મગનો મળ્યો એ નક્કી. હા, એ નક્કી. અને એ 500 રૂપિયા લાયેલા ગમે ના પ્લમ્બિંગ કામ કરીને, ગમે ના વેચલા કરીને એ ખર્ચો ને મારા બાપા. પેલા થવાના થઈ ગયેલા કશું આપણને કામ આવતા નથી. એટલે રોકડો ભગવાન આપણને મળ્યો હોય ને તો ગુરુ રૂપે જ મળ્યો. આ વાત પાકી નથી. બેનોને પતિ રૂપે મળ્યો, આપણને મા બાપ રૂપે શિવ શક્તિ મળ્યા. બીજા શિવ શક્તિ ક્યાં જોયા? ત્યાં કૈલાસમાં. અને કૈલાસમાં તો ચીન વાળા કદાચ નાહી જવા દે આપણને, ના અમે ના જવા દઈએ, મારામાં આવ્યું કદાચ આપણને નાહ્યા. પણ કઈ લાશ એટલે આ બધી લાશોમાં 5 તત્વના જ્યાં જ્યાં દેહ એ જીવ, બધામાં જીવ છે, એ જ બધામાં જીવ છે. એ નક્કી વાત છે. ટૂંકામાં આપણો કહેવાનો ભાવાર્થ એ કે આપણને રોકડો મળ્યો ગુરુ, એ જ આપણો ગુરુ. એટલે મોટો, એનાથી મોટો કોઈ નહીં. તમને કેમ કોઈ એમ કે રામ અવતારી પુરુષ હતા, કૃષ્ણ અવતારી પુરુષ હતા, દાદા રામદેવજી અવતારી પુરુષ હતા, મહાવીર બુદ્ધ ભગવાન હતા, પેલા મોટા મહાત્માઓ હતા. પણ કે બધાથી મોટો કોણ? તો કે ગુરુ. તો કે બધા ગુરુ માનતા હતા, તો બધાના માથે ગુરુ હતા. તમે 10 અવતારની વાતો લાવો, 24 અવતારની લાવો, 24 તીર્થંકરની લાવો, 24 પેગમ્બરની લાવો, આ 33 કરોડ દેવતાની હમણાં કીધી લાવો, બધાના માથે ગુરુ હતા. તો તમને એ જ ગુરુ મળે હાથમાં. અને ગુરુ એક હોય એટલું યાદ રાખજો. ગુરુ કોઈ ડઝન ના હોય, ડઝન ગુરુ હોય ને ગુરુ નંગમાં ના હોય. ગુરુ તો એક જ છે બાપા. તો ગુરુ કોને કહેવાય? તો તે તમારામાં જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે ને એ બધાનો ગુરુ. એ મારો ગુરુ, મારા ભજા બાપાનો ગુરુ, મારા ઉગા બાપાનો ગુરુ, આખી પરંપરાનો આદિ અનાદિનો ગુરુ તમારો આત્મા જ. મારા આત્માથી અન્ય કોઈ ગુરુ નથી, આત્માથી અન્ય કોઈ ઈશ્વર નથી, ભગવાન નથી. આ રોકડી વાત છે. અને ગુરુ મળે પછી જ ઈશ્વરના
ગુરુ ને ઈશ્વર બે એક છે, તો આપણે દીધા ના રહી, આપણે બે ની વચ્ચે આપણે સમજીએ ભેગા એક થઈ ગયું, આપણે કોઈ તૈન ના રહી. ટૂંકમાં ગુરુ ને ગોવિંદ બે એક રૂપ છે, અને એના અંદર આપણે સમજીએ આપણે કઈ રહી. એટલે મારા બાપ તૈનમાં તો જગત છે, બેમાં ગુરુ શિષ્ય છે, શિવ શક્તિ રાધા કૃષ્ણ વળી સીતારામ, જ્યાં બે બોલાય એમાં આવી જાય બીજ કહેવાય. ટૂંકમાં ત્રીજમાં જગત છે, ત્રણ ગુણની માયા છે, પ્રકૃતિ વિલાસ છે, અને એક જ આત્મા, એક જ ગુરુ, એક નામની નિશાની. આ વાત નક્કી કરીને સત્ય ભક્તિ સમજાણી. હવે આ ગુરુના જીને મળ્યા, આપણે મૂળ વાત આવી છે કે દાદા લાભેશ્વર એમ કે જેને ગુરુ મળ્યા એ શું કે ગુરુ મળ્યા ને ભગવાન મળ્યા, અને ભગવાન મળ્યા એ શું કે એ તો વેચો છે, વેચો છે. આ જગતમાં વસ્તુ પદાર્થો વેચાય, જળ વસ્તુ પદાર્થો વેચાય છે, અને જેને સદગુરુ મળ્યા, જેને ગુરુ મળ્યા, ભગવાન મળ્યા એ વેચ બધામાં. ભગવાનનું સાચું સ્વરૂપ શું? સત. ચિત્ત એટલે ચેતન રૂપ, અને આનંદ સ્વરૂપ છે. દાદા આપણે લાભુ દાદાના દ્વારમાં જઈ, ઉગારામના દ્વારમાં જઈ, ભજા બાપાના દ્વારમાં જઈ, હોળીદાસ બાપાના દ્વારમાં જઈ, જ્યાં જ્યાં સંતોના દ્વારમાં જઈ, કે કોઈ કે મને આનંદ નતો થયો. આનંદ જ આવો, કારણ કે આનંદ છે. સત હતું એટલા આનંદ આવ્યો, અને સત હતું પાછું ચેતન હતું, ચેતન વગર આનંદ ના આવે. સત ચિત્ત અને આનંદ એવું અખંડ આનંદ સ્વરૂપ સદગુરુ પરમાત્મા. એટલે આનંદ બ્રહ્મ કા रूप है, सोहम ब्रह्म का स्थान, निराद ब्रह्म का देशना, અને અપરોક્ષ બ્રહ્મ કા મિલાન. એટલે સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માનું સ્વરૂપ છે. આપણને એમ થાય કે આત્મા એટલે શું? એમ ટૂંકમાં હવે બધા આત્મા આપણને કે આપણામાં કે, ઘણા તો આપણામાં કે, આપણામાં નથી, પણ આપણે પોતે જ છીએ આત્મા. કારણ કે નિજ ન કીધો, નિજ એટલે પોતે, તો પોતે પોતે જ આપણે આત્મા છીએ. આપણામાં આત્મા આપણાની બહાર નહીં એવું નહીં, આપણે જ છીએ, આપણામાં જ છે. અને આપણા સિવાય કઈ હોય નહીં એમ માનવાનું. જેને વેદને ઈશ્વર કીધો હો, જેને કોઈ બ્રહ્મ કીધું હો, તો એ જ ગુરુએ આપણો આત્મા કીધો, એના નામ કીધું, વચન કીધું, ચૈતન્ય કીધું. આ બધું એક રૂપ છે ટૂંકમાં, બધા વિશેષણો નામના. એટલે જેને ભગવાન મળ્યો તો વેચી રહ્યા ભગવાન. અને જોઈજો અત્યારે ગમે ત્યાં આસલ ગામમાં હું આવું ને એટલે હાથ પડે. ડુંગળી આવી છે હોની 100 કિલો, એ લહાણ 2 કિલો, બધું માઇકમાં વેચાય બધે. આ વ્રજની નારીઓ કેવી ગોપીઓ, રાઘવ લેવો કોઈ માધવ લેવો, એમ વેચી વ્રજની નાર, વાલો ગોરસ રૂપ મોરા. આ વેચી રહી વ્રજની નારીઓ. વ્રજની નારીઓ એટલે ગોપીઓ. ગોપી એટલે ઉગારામ ગોપી, ભજા બાપા ગોપી, ખોડીદાસ ગોપી. ગુરુ આપણા જેટલા મહાપુરુષો થયા બધી ગોપીઓ જ કહેવાય. અને એને વેચ્યું જો ઘરે ઘરે. શું? આ ગુરુગમ રૂપી ગોરસ. દૂધ તો સ આપણી પાસે, એમાં ઘી છે, દેહ છે, દેવ આત્મા છે, મન છે, બધું આપણી પાસે. મનમાં 14 લોક છે, દેહમાં 5 તત્વ એટલે આખું જગત છે, અને આત્મામાં ઈશ્વર પોતે જ છે, જગતનો નાયક. પણ જ્યાં સુધી દૂધમાં ઘી છે એ વાત બધાને ખબર હોય, પણ દૂધ મેળવણ વગર મળતું, એની યુક્તિ જોઈ ને દૂધ મેળવવાની, ઘી મેળવવાની યુક્તિ જોઈ મહાપુરુષે. આ બધી બાઈને ખબર કે દૂધમાંથી ઘી કેવી રીતે નીકળે, તો કે મેળવણ નાખવું પડે. મેળવણ એટલે આપણી પાછામાં પેલો આપણે દહીં નાખીને આપણે સાસ ગોરસ કીધવાય. તો એ ગુરુગમ રૂપી ગોરસ મેળવણ કેટલું હોય? થોડું. હવે દૂધ ગમે સાચું હોય, આખું તપેલું ભરી, તો મેળવણ તપેલું ભરીને ના હોય, મેળવણ થોડુંક જ હોય. અને એ નાખો એટલે સીબડું ઢાંકીને મૂકી જ દેવાનું હોય. હમણાં બાબુ બાપા કે એમ બતાવવા નહીં જવાનું, ટોસા નહીં મરાવવાના. હમણાં પેલા
શૈલેષ બાપા કહેતા હતા, જોવો જો જેવો છો, જોવો જો જેવો છે, એમ હાથું ખોટું કરાવવા નહીં જવાનું, સીંગું ઢાંકીને મૂકી દેવાનું વિશ્વાસનું. મને મારા સદગુરુ મળ્યા, એ મારા ભગવાન મળ્યા, નામ મળ્યું મને રામ મળ્યો, નક્કી આ સીંગું ઢાંકીને મૂકી જ દેવું. પણ નક્કી થશે ને ભજન કરશો તો મજા આવશે. બાબુ બાપાની વાત 100% સાચી વાત છે કે ભજન યાદ નથી રહેતું, ભજન કરતા નથી. પણ ખાલી ભજનની કિંમત નથી સમજાતી એટલે આ બાયું બધી ફોનું ભોલી નથણી હોય તો જજો નથણી ક્યાંય પડી જઈ હોય તો જજો ગાંડી થઈ જાય પોતથી. ચમ કઈને કિંમત છે હોનાની. એટલે આ નામોની કિંમત નથી સમજાણી એટલે મારા બાપ ધીમો ભૂલી જાય. નકર ભૂલાય? આ ખિસ્સામાં 2000ની નોટ હોય ભૂલાય કે મારી પડી જઈ કોઈ કીધું? એ તરત ઘડીએ હાથ લઈને જોતો હોય કે અહીં 2000નું બંડલ પડી, આમાં આટલા પડ્યા, તરત આપણું ધ્યાન જાય. એક 2 રૂપિયાની પેન હોય તો ઘડી આપણે તપાસ કરી પડી નહીં પડી. અને કોકના આલી તો હવે પેલા બુદ્ધિશાળી શું કરે, ઢાંકણું પાસે નાખે પેલી કોઈ પેન આવે, પેલી પેન કોક પડાવે છે પાછી આવે ને એટલે એમ ખબર છે 2 રૂપિયાની પેનની આટલી માણસ કિંમત હતી. આ સત્સંગના મેળાવા શીના માટે ભાઈઓ? તો કે આપણે આ નામ મહાપુરુષો અનુભવી પુરુષોના સત્સંગમાં જઈ તો નામનો ગુરુનો મહિમા સમજાય. અને મહિમા સમજાય ને તો જ એમાં લગ્ન જાગે, તો જ કિંમત સમજાય ને મારા પાસે. નામ શું હ? આ ગુરુ શું હ? ગુરુ કોઈ વ્યક્તિ નથી. હું કાયમ કહું, ગુરુને કોઈ વ્યક્તિ ના માનતા, ગુરુ કોઈ સંપ્રદાય નથી, ગુરુ કોઈ એવું હદની કોઈ પણ વસ્તુ નથી. તમારા મન બુદ્ધિના વિચારમાં આવે ગુરુનું ક્યાંય લાગુ પડતું. એટલે તો એના અગમ અગોચર કીધો. અગર અગમ અગોચર और उनामी कहो कौन निशाने में, कौन कहूँ कैसे बतलाओ वो आ नहीं सकता वाणी. એટલે મારા બાપ ઈશ્વર को ढूंढी सब दुनिया, कोई वेद तो कोई वाणी में, कोई ढूंढत है तीर्थ व्रत में, कोई पत्थर कोई पानी. તો રાઘવ લ્યો માધવ લ્યો એમ વેદ્ય વ્રજની નાથ. આ મહાપુરુષો ગુરુ ગમ એટલે આપણા કોઈ બાયુ શ્વાસનો સાંટો લેવા જાય તો સુઈના પૈસા લે, લાવો ને શ્વાસ સાંટો કે ચમ કે મારા મેળવણ દૂધમાં નાખવી ને એના પૈસા કોઈ લીધે. પણ આ હોય કોના વલોણા ફરતા અહીંયા હોય, આ મેળવણ ક્યાં મળે? જ્યાં વલોણા ભર્યા હોય ત્યાં. એમ મહાપુરુષોએ આ વલોણા ફેરવ્યા છે અને એમાંથી આ ગોરસ તત્વની પાયું હોય તો એ આપણને આપો ગુરુગમ રૂપી. અને અમારા ભોજો બાપા કહેતા વસ્તુ 2 નહીં, 14 આપણું આચરણ, 5 આપણી કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 4 અંતકરણ. આ 14ની રહેણી આપણી આવી જોઈ. 2ની આ મેળવો તો વાત પોરાની તો થાય. તો 2ની થયું શ્વાસનો ઉશ્વાસ. અને આ નાખો તારા 14 હાલ આ તડકો નકા તડકો આવતો નથી. એમ હોરાની કરવાનું મારા બાપ. એટલે 2ની તો વસ્તુ પડી પણ 14ની આપણું આચરણ જોઈ. ગુરુના ચરણે ગયા પછી આચરણમાં નહીં રહી તો વાત સમજાશે નહીં. એટલે દૂધમાં તમે મેળવણ નાખો તો દહીં થાય, દહીંનું મંથન કરો, વલણું કરો, રવૈયામાં નેત્રા ખેંચો, એમે પાછી ગોરી જોઈ, મૂંટીઓ જોઈ, ઉપર રવાયો જોઈ, નેત્રા જોઈ, 2 જણા ખેંચનારા જોઈ. તારા ઝેડિકા મારતા મારતા માખણનો પીંડો ઉપર આવો અને સાસ છૂટી પડે ને, સાસ છૂટી પડે. વળી પાછું એ માખણમાં તમે ડિબેટ મૂકો તો વાટ મૂકો તો દીવો ના થાય. એ તો સર પણ એને તાવવું પડે પછી એમાં ઘી થાય. અને એ ઘીને પાછું વેણે ગાળવું પડે ને તડ અવાજ આવે. જ્ઞાનનો અભિમાન નહીં હારો મારવા, બીજા બધા અભિમાન હારા, પણ અમે જ્ઞાની છીએ, અમને બધી ખબર પડે. અમે ના હોય તો કોઈ નામ કઈ હાલે એવું જ નતું. આ બધા તડ કીટા કાઢા વગર નાખી બધા. એટલે મારા બાપ કીટુજીને ગળી 100 ગણે ગાળ્યું, શુદ્ધ ઘી થયું અને એમાં જે દિવેટ મૂકી
એનો પ્રકાશ પાદરો એટલે આખા ઓરડામાં મૂકો તો આખા ઓરડાનો પ્રકાશ. એમ એ અનુભવનો દીપક પ્રગટાવવા માટે, શુદ્ધ ઘીની પ્રાપ્તિ માટે એક તો મેળવણ લાવવું પડે. તો આપણે આમાં દૂધ કોને કહેવું? તો જોજો, આપણે કોઈક સાધુ બની જાય તો આપણે શું પૂછી, ભાઈ કોનું દૂધ છો? તો કે બ્રાહ્મણનું, પટેલનું. એટલે 50 વર્ષ બાવો થઈ ગયો, ઘર છોડ્યું, સંસાર છોડ્યો, છોકરા હગું વાળું બધું છોડ્યું, પણ કે દૂધ તો મટ્યું નથી. દૂધ તો મટ્યું નથી. દૂધ એટલે જાતિ, જાતિ તો મટી નહીં. આપણે કહી દઈએ ભાઈ બાવો બને, પણ આજે દૂધ તો મટ્યું નહીં. એમ મેળવણ પડ્યા વગર દૂધ મટતું નથી. ગમે એટલી તમે જપ કરો, તપ કરો, વ્રત કરો, યજ્ઞ કરો, હોમ કરો, પણ એનાથી આ દૂધ મટે એવું નથી. એની યુક્તિ તો સદગુરુના ચરણે જઈ અને આ મેળવણ લઈ તો મેળ ખાય. કોઈક રજનાર મળી જાય, ગોપી મળી જાય ને આ ગુરુગમ રૂપી મેળવણ આપી જાય તો દૂધમાં મંથન કરવાથી આપણને માખણ થાય, અને માખણ ન થાવો તો શુદ્ધ ઘી રૂપી અનુભવ રૂપી જ્યોતનું પ્રાગટ્ય થાય. તો આપણામાં દૂધ એટલે શું કે પ્રાણાત્મા દરેકના અંદર છે એ દૂધ છે, અને એના અંદર આ ગુરુગમ રૂપી મેળવણ છે. આપણને સદગુરુએ સન્મુખ રાખી જે શબ્દની શાન આપી ને એ મેળવણ છે. સોહમ શબ્દની શાન ગુરુ ચરણે જાણી, જાપ અજંપા જપતા મોક્ષ તણી બારી આ મેળવણ. ઓમ સોમના જાપ જપી લે, મય રાગ ઉઠે ઓમકારા, 5 કો માર તેરે આંચ ના આવે, અખંડ ધૂન એક તારા, હે રટીલે મન આમ રામ નામ રણકારા આ મેળવણ. ઓહંગ જેના ઊંચા ચડે, સોહમ સામા મળે, ફેરવો બીજ સાનમાં માળા, તો કટ ભીતર થઈ જાય અજવાળા. આજ યોગનું ઘર આટી કુટીની કમાઈ, સોઈ ઘર જાણીને મેરે ભાઈ, સોઈ ઘર ગુરુ દત્તાત્રેય કયા, જપી અજંપા આમ પુરુષો અમર રે આ મેળવણ. આ અવલ કવલની સાધના એના સેજે સ્મરણ કરજો. અનાદિ વચન છે ગુરુદેવનું, તમારું ધ્યાનના બીમાર ધરજો. આ તો તમારા પુણ્યના પારખામાં ગુપતદાન દેજો. સર્વમાં શાંતિ તપ સોમ તમારો આત્મા ઓળખી લેજો આ મેળવણ. નુરત સુરતની સાધના પ્રેમીજન કોઈ ભાવે, અંધારું મટી જાય એની આંખનું, અને તો નૂન નજરે મેં આવે. પત્ર લખ્યો ગુરુએ પ્રેમનો, ભીમ સાહેબે ભેજો. એ પત્ર લખ્યો ગુરુએ પ્રેમનો, એ જીવન લગ્નથી લેજો. એટલે આ ભીમ સાહેબે ભેજો. એટલે આ બધા મેળવણની વાતો. સોહમ સોહમ બોલ રહી मैना, यही अष्टपुर वेद का कहना. સોહમ સોહમ બોલે સર્વમાં, જોઈ લો જવાબમાં, સોતે હું છું ઓળખી લો આલાપમાં આ મેળવણ. આ બધા મેળવણની વાત છે. તો આ મેળવણ જેને પડ્યું અને એ જેને નાખ્યું આ પ્રાણાત્મા રૂપી દૂધમાં, તો ગુરુગમથી જો શ્વાસોશ્વાસ સમરણ ચલે, નહીં પુણ્ય નહીં પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જાપ. આરવૈયો સ્નેહ સુથિયું ગોરી ગરીબી, સ્નેહ સુથિયું ગોરી ગરીબી, રમતા રામ રવાઈયો. જો આ બધા મેળવણની વાતો બધી. એટલે મારા બાપજીને સદગુરુ મળ્યા હોય એટલે આના જીવન બાપાએ શું કીધું, આમાં બહુ લાયકાતની બહુ જરૂર નથી. અને જોજો આપણે ગુરુના શરણે જઈ, અમે તો ઘણા હજારો માણસોના બાપા પાસે લઈ ગયા છે. ટૂંકમાં ઘણા અત્યાર સુધી ઘણા સંતોમાં આપણે જેવા જિજ્ઞાસુજીને જ્યાં જવું બધે લઈ જાય. પણ એ કોઈ સંત કે અમારા બાપા ભોજા બાપાએ કોઈ દી પૂછ્યું નહીં કે આ ભાઈ કેટલો ભણેલો, થઈ નાતનો, થઈ જાતનો, થઈ વાતનો, ઘાટનો, કઈ પૂછ્યું નહીં ભોજા બાપાએ. ખાલી એટલું પૂછતા ભજન કરશે, હા બસ એટલું પૂછતા હો કે ભજન કરશે ને ભાઈ, હા ભજન કરશે. એટલે મારા બાપ એટલે શ્વાસોશ્વાસ સમરણ ચલે, નહીં પુણ્ય નહીં પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર પૂજા. ગુરુ પાસે બીજા કોઈ લાયકાતની જરૂર નથી. એટલે જીવન બાપા એક સાખીમાં કીધું બાપ કે 84 વર્ષ ભલે ત્યાં શિકાર ખેલ્યા, ઉનકા ધોખા નહીં, પણ આ શ્વાસ ને ઉશ્વાસ વસે તારી દેહમાં,
ઉનકી કરી લે ઓળખાણ, અરે ઓ મેરે મન મસ્તાના, આપણે લે લે હરિના ગુણ. આ મેળવણની વાતો, જ્યાં મંથન કર્યા, જ્યાં રવૈયા ફર્યા, આ બધાની વાતો. એટલે ટૂંકમાં આપણા ગુરુએ આ વાત આપી, આપણે સમજવાની, મેળવી લેવાની. આ બધાએ મેળવણ કરીને આપણી પાસે વાત મૂકીને અનુભવ, આપણે આપણી આની હારે આપણા બાપાની વાતને મેળવી લેવો. તો જે મહાપુરુષો અગાઉ થયા, જે ત્રેતામાં થયા, સતયુગમાં થયા, દ્વાપરમાં થયા, કળિયુગમાં, અને હજુ કદાચ ગમે એટલા યુગ થાય, પણ આનાથી ઉપર બીજી કોઈ વાત નથી. અને બાપા કહેતા આમથી કોઈ ઉપર વાત કરનારો મળે તો હું તમારો ભેગો, એ મારો ગુરુ, ને આપણે એના દાસ બની જઈએ. આનાથી ઉપર કોઈ વાત નથી. આ વાત નક્કી રાખજો મારા બાપ. જેને ગુરુ મળ્યા, જેના આ ગણનો આપણને ભેદ બતાવ્યો, આત્મગણનું જે ભાન કરાયું, આ દરેકનો શ્વાસ હાલે એ પરમાત્માનું રહેવાનું ઘર છે, અને એને જ સ્વર્ગ કહેવાય. અને આ નરક એટલા વિષયોમાં રહ્યો, એનાથી મોટું કોઈ નરક નથી મારા. આ 84 કઈ છે આપણે, 84માં જઈશીમાં આ વિષય ભોગથી. આજે આપણને એક એક વિષયના જે ભોગના જીવના આપણે દ્રષ્ટાંત આપી, કે માછલીના ખાલી રસનો વિષય લાગુ પડ્યો તો એ મૃત્યુનો એને નોતરી, ભમરાનો સુગંધનો વિષય લાગુ પડ્યો તો મૃત્યુનો નોતર્યું, પતંગિયાના રૂપનો વિષય લાગુ પડ્યો તો મૃત્યુનો નોતર્યું, હાથીનો સ્પર્શનો વિષય લાગુ પડ્યો તો મૃત્યુનો નોતર્યું, મૃગનો શબ્દનો વિષય લાગુ પડ્યો તો એને મૃત્યુનો નોતર્યું. આ બધા જીવ બંધનમાં થઈ ગયા, અને જોઈએ એ પોતાના શરીરને ખોઈ નાખે ને ટૂંકમાં, તો આપણને તો 5 વિષય લાગુ પડ્યા. મનુષ્યનો તો મનુષ્યમાં આ 5 તત્વના 5 વિષય લાગુ પડ્યા. આપણે ત્યારે છૂટશું. તો આ 5 તત્વના વિષયમાંથી નીકળવું હોય તો આ છઠ્ઠું સદગુરુની જે શાન છે ને, એ શાનમાં શાન મેળવી લ્યો તો આ 84માં છુટકારો થાય. બીજી રીતે કહું કે 84 તત્વના દેહમાં હું સ એ નરકની ખાણ છે. અને જો આપણને સદગુરુએ શાન બતાવી, એ સ અહમ સોહમ પદ જે આત્માનું સ, એમાં જે હું રહ્યો એ સ્વર્ગની નિશાની લે. તો બીજી રીતે આ જોઈએ આપણે સ્પષ્ટ કરવું હોય તો તમારામાં શ્વાસ સ વાસ, તો વાસ સવાસ એટલે એમાં એનો વાસ. તો કાયમના માટે ભગવાન રહે ક્યાં? અને એમ આ બધાય અવતારોના લોક નોખા નોખા, પણ ક્યાંથી અવતારો આવ્યા ને ક્યાંથી આ લોક બન્યા? એ મૂળ લોક કયો બધાનો, જેને આપણે સતલોક કહીએ. વળી આ બધામાંથી જેના અવતાર થયા એના ભૂમા ભગવાન કહી, એ થયો ભગવાન. તો તમારા પ્રાણમાં જે શબ્દ બ્રહ્મ છે ને, એ સત્પુરુષ પોતે જ ભૂમા ભગવાન છે. અને એમાંથી જ આ 24 અવતારની લાર હંદાણી મારા બાપ. એમાંથી જ આ 24 પેગંબરો, 24 તીર્થંકરો, 33 કરોડ દેવતા, 52 વીર, 64 જોગણી, અને હું તમે આ જેટલું તમારું ગણિત માંડો, આ બધાયનું મૂળ દરેકના ઘટમાં શ્વાસમાં રહેલો શબ્દ બ્રહ્મ છે. એ શબ્દ છે. અને હાવ ગુજરાતી અમારા ડાયા ભગતે, આ ડાયા બાપાએ વાણી ટકી હું નહીં. આ બધામાં હું સહી ટૂંકમાં. જો માતામે કે હું બોલે, કે ખોડિયાલ કે હું, કાળકા હું, અને આપણે કાન્યો માન્યો બધા કે હું જ બોલી ને. કાન્યાને કીધું પાણી લાવે તો મન્યો કે હું લાવું, બોલો ના, કાન્યો કે ના હું લાવું. આ બધામાં હું જ નહીં કરતો. બધામાં હું કરે ને. પછી એમને અજાનમે જો અલ્લાહ હું એવું કહેતો, અજાનમે હું ગોતી પાડ્યો, અને લગભગ હું જ બધે હાલત. હા તો હું ના કાઢી લ્યો બધેથી, તો પાછો તું કરતા તાંત બધાઈ સાચું સમરણ કીનો આ પિંજણમાંથી પ્રગટ થઈને દાદુ કે મને દર્શન દીધો. આ બધામાં જે હું ભરાણો હો એ ખોટો હું. હાથો જે શુદ્ધ હું છે એ સદગુરુએ આપણને શબ્દ ઓળખાયો, એ સત બ્રહ્મ છે. અને આપણા ઉગારામ બાપાએ કીધું હતું કે આપમાં અગમ ઉગે એને જાણજો, સદગુરુ બતાવે સત બ્રહ્મ. એમાં જે અલૌકિક અક્ષર ઉઠી રહ્યો એ જો જાણી લ્યો, ઓળખી લ્યો, અનુભવ કરી લ્યો તો છૂટી જાય કોટી કરવા. આપણા દાદા ઉગારામે કીધું અલૌકિક
લૌકિક નહીં, અલૌકિક. અલૌકિક એટલે અઘાટ, અરૂપ, જેનું કોઈ રૂપ નથી, અનામ, જેનું કોઈ નામ નથી. અઘાટ છે, અરૂપ છે, પછી અચળ છે, અવિચળ છે, અવિનાશી, બધાને એ લાગુ પડે. એનાથી સિવાય બીજું કઈ લઈને લાગુ પડતું. એવો જે શબ્દ બ્રહ્મ છે એ દરેકના શ્વાસમાં છે વાસ, એને ખોજી લેવો. એટલે મારા બાપ આ વસ્તુના ગોપીઓ, ટૂંકમાં મહાપુરુષો જે ગોપી બન્યા, ગો નામ ઇન્દ્રિયનું જેને પાન કર્યું એ ગોપીઓ. આ જગતમાં 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 4 અંતકરણની ઓફિસનો હોય વર્ષા મન બુદ્ધિ ચિત્તમ. પણ એનું જે પાન કરી જાય, 4 ઇન્દ્રિયોનું મન છઠ્ઠા પ્રાણમાં હમાઈ દે, તો એ રસપાન કરે. એના પછી મધપાન. રાઘવ માધવ કૃષ્ણ મોરા હરી કીધું કે પ્રેમ મટુકી ભરી છે ભારી, સહસ્ત્ર દલ સોહમ વિસ્તાર. મંથન કરતા વસ્તુઓ પારી, પુરુષ તત્વની એસે કુમાર. લાગી લગની લાગી જોતા હોતા દેહ દીદાર, વાલો પુરુષ રૂપ મોરા. તો અહીં શું કીધું દાદાએ કે પ્રેમ મટુકી ભરી છે ભારી. કોઈમાં પ્રેમ વગરનું કોઈ ખાલી નથી, બધામાં પ્રેમ તો ભર્યો, પણ અદ્રશ્ય. અને 12 ને સાયા રૂપ એટલે મોહ કહેવાય. કોઈને છોકરામાં મોહ, કોઈને બૈરામાં, કોઈને રૂપિયામાં, કોઈ કામમાં, કોઈ ગપ્પામાં. ધીમે મોહ છે બધામાં. ગમે એ કંઈક કરતું હોય કરતું ધીમે મોહ. પણ એ મોહ એ પ્રેમની સાયા. પ્રેમ વાસ્તવિક પ્રેમ તો હૃદય અસર પ્રેમ. એ અજાગ્રત અવસ્થામાં પડ્યો, અતૃપ્ત. આપણને લખેલા પૈસા હાલે કોઈ, અને એ જયારે આપણે ભરીને જયારે રોકડા હાથમાં આવે તેવા રાખે. જ્યાં કોઈ તમારી આપણને થાય ₹1,00,000 ત્યાગ છે, પણ મનમાં એમ રહે કારો પાસ થઈ છે કે નહીં, પાસ થઈ છે કે નહીં, પેલાનો બેલેન્સ થઈ છે કે નહીં. પણ જયારે ₹1,00,000 વટાઈ હાથમાં આવી જતા, એમાં જગતના જે પદાર્થો જે આપણે સુખ માની હતી, બધા જગતમાં સંબંધોમાં, પદાર્થોમાં, જગતની બધી અનેકવિધ રીતો હતા. પણ એ બધા રહ્યા ને આ બધા સંશયાત્મક સુખ છે. બધા વાસ્તવિક સુખ નથી, કાયમી નથી, નિરંતર નથી. વાસ્તવિક સુખ હૃદયમાં પ્રેમ. પ્રેમનો કઈ રીતે આપણે જાગૃત કરો? ઉતેલો પ્રેમ. પ્રેમ હોઈ ગયો અને હજુ જગાડ્યો જ નહીં. તેને જગાડવા માટે શું કરવું પડે? તો ભાણબાબા એના અનુભવમાં કીધું, સુરતા જગાડે નામને અને નામ જગાડે પ્રેમ. તો હવે નામ તો આપણને ગુરુ મહારાજે આપી દીધું. હવે સુરતા જો નામમાં પડી જાય તો નામ પ્રેમને જગાડે. એટલે પેલું તો સુરતાથી નામના નિશાનમાં નક્કી ગુણ હોવું જોઈએ, અને નામથી જ પ્રેમની જાગૃતિ થાય. અને પ્રેમ જગાડે પુરુષના. જો સબરીમાં પ્રેમ હતો તો પુરુષ નામ સત્ય રામ આપણે ભગવાન કઈ વધતા વધતા છે સબરી. એટલે નામ નું જો ભજન તમે કરો તો પ્રેમ તમારા અંદર જાગૃત થાય. જ્યાં સુધી ભજન નહીં કરો તો પ્રેમ નહીં થાય. ભાઈ ટૂંકમાં ભાઈ ગુરુ તો આપણને મળ્યા. હમણાં ડાયા બાપાએ કીધું એ વાતે મને ગમી. તો આપણે ખાતું તો ભળી ગયું. ગુરુના ચરણે આપણે ગયા એટલે આપણું નામ તો ન થઈ ગયું, પણ તમારામાં બેલેન્સ તો કરવું પડશે ને ભજનમાં. એટલું સેવા, સત્સંગ અને સમરણ 3 રીતે બેલેન્સ થાય આપણું ગુરુચરણ. એટલે સેવા તો નથી કરવાની નિષ્કામ ભાવે, મનમાં નિષ્કામ ભાવે, અને શરીરથી આપણે જે કઈ સેવા નિષ્કામ ભાવે કરી તન મનથી એને સેવા કહેવાય. ટૂંકમાં વર્તનની અપેક્ષા વગરનું કર્મ કરી અને ગુરુને સમર્પણ કરી, અર્પણ કરી જે કર્મ કરી એ આપણી સેવા. સત્સંગ એટલે કોનો? કે જે શબ્દથી આ નામનો સંગ થાય, પરમાત્માનો સંગ થાય, સદગુરુનો સંગ થાય.
આપણને પકડ થાય નામમાં ગુરુ, એને સત્સંગ કહેવાય. બાકી બીજી બધી વાતો અનુભવી મહાપુરુષોના સત્સંગમાં અને બીજી વાતોમાં આટલો ફેર. હું ઘણી વખત કહું કે રામાયણ તુલસીદાસનો અનુભવ. રામાયણ એ રામાયણ લખીને તુલસીદાસે એને જેમ સન્મુખ રામ હોય લખ્યું હોય ને અમે બે એ રીતે એનો અનુભવ આત્મા નિજ અનુભવની રામાયણ છે. વાલ્મીકની વાત કરી તો રામના જન્મ પહેલાથીને રામાયણ લઈ વાલ્મીક ભયા બ્રહ્મસામાં. પણ એ રામાયણ અત્યારે કેટલા બધા કથાકારો વાંચે. પણ આપણે વાત એ કરવી કે 5-5 લાખ માણસો કથામાં આવો પણ પૂરી રામાયણ નથી. એમાંથી હનુમાન તો કોઈ ના બન્યું, પણ કોઈ વાંદરું ના બન્યું. પેલા પતરા વેનારું લપકુડા વાંદરા તો સજ કરે અવરદાતો. પણ આ વાનર સેનામાં પથ્થર લઈને કામ કરનાર હોય ને નિશાન વાળો તો ભલે નતા. હનુમાન અંગદના નર ને ચાર નામ લખતા એ પાછા પથ્થરે કરી જતા. એ અધિકારી પુરુષ હતો. પણ ખાલી આપણે વાનર બની, વાનર કોને કહેવાય? જે વા એટલે આપણા અંદર પા જે પ્રાણ કરી ગયો. ટૂંકમાં મન અને પ્રાણ એક સંગી બને એ બધા વાનર. અને આપણે વાનર થઈ જઈએ તો રામની સેનામાં જાય તો અત્યારે ઉગરામની આપણે સેનામાં ભરવું હોય ફોજમાં તો આપણે આ રીતે વાનર બનવું પડશે. મારા મનના પ્રાણનો મેળ કરવો પડશે, સંતાનો સત્સંગનો મેળ કરવો પડશે તો આપણે સંત પરંપરામાં ગણાય. બાકી નામ લખાયું પણ આપણે નોકરીમાં ફોર્મ ભર્યું, નોકરી લાગી પણ નોકરી હાજર ના રહી તો, નોકરીની રીત ના પાડી તો પગાર આવે એમ. મારા બાપ ઠીક છે, આપણા મહાપુરુષો દયાળુ હો તો ખાલી નક્કી કરીને બેસો ને તો મને પૂરું પડ્યા તોય તમને હાથ જન્મ સુધી તમને ટૂંકમાં ઉપર પાસે કરી લઈ જાય. કારણ કે કૃપા ગુણ તો આપવાના હોય. પણ હું એમ કહું કે આપણે હાથ જન્મની બહુ રાહ ના જોતા. લાભુ દાદા, ભોજા બાપા, ગુંજારામ પઠાણ, મામૈયો પીર, આવા બધા ઘણા પુરુષો, દેવારામ દેવ અને હાલ આપણે જયંતિ બાપા ને બધા પુરુષો એ તરી ગયા છે. હાથ જન્મની વાત જોવા રહી ગયા. આ પુરુષોને આપણે નહીં લાગતું આપણે તરી ગયા, પાર પડી ગયા. અને પાર પડી ગયા એટલે પાર છે મારા બાપ. એટલે હું તો કહું ભાવે કભાવે વળી ગયા રહેજો. લેખે અલેખે નથી. જેના સદગુરુ મળ્યા. અને અમારા સ્વામીજી તો એટલા સુધી કહેતા મનુષ્યમાં જ ભગવાન મળે. એટલે મનુષ્યના છેલ્લા શ્વાસ સુધી નિરાશા નહીં લાવાય. અને આપણે એક વાત, આપણે કથા એક આવો શાસ્ત્રની તો અજામિલ હતો. એના છેલ્લા ખાલી છોકરાનું નામ નારાયણ હતું. એમાં કે છેલ્લા નામ લીધું ને છેલ્લી પળમાં તો અજામિલનો મોક્ષ થઈ ગયો. આપણે એમ કથા ટૂંકમાં તો પેલા કસાઈનો પાપી હતો. આપણે તેવું બધું કઈ કર્યું નથી. પણ છેલ્લા શ્વાસે જો ગુરુનું નામ યાદ આવી જાય તો આપણું કામ કરે. પણ એ નામનું યાદ રાખવા માટે આ બધા આપણા અભ્યાસ જેવા સત્સંગ છે. અને હું ઘણી વખત કહું છોકરો આંખમાં એ ચોખ્ખો માર્યો, સપ્પો માર્યો, એ આઉટ થઈ ગયો, એ એલબી થયો એટલે આપણે માનવાનું કે આખો દાડો છોકરો મેચ જોઈ રાખે. આખો દાડો છોકરાએ મેચ જોઈ રાખે. પછી માનો ગુજરાતના બીજા દાડે 2-3 દાડા પછી છોકરો લવરી કરે. એ કાર્યો દ્યોન, ધોર્યો દ્યોન, એ આ ફૂટી આવી, એ આ ફૂમકાવાની આવી, એ કાપ્યો ને એ લીલ્યો બીજો કરે એટલે માનો કે હજુ પતંગમાં ઉડાડો. એના સંસ્કાર ઊંઘવે હોય એ કર્યું હોય તો આપણે ભજનના સંસ્કાર મનમાં પાડવાના. આપણે આ સેવાન સત્સંગ શીના માટે? સંસ્કાર પાડવા માટે. અને જો અનુકરણ કરવું એ મનુષ્યનો સ્વભાવ છે. એક બેન નું વચ્ચે આવ્યું હતું કે આ તમારું છોકરું 4-5 વર્ષનું છોકરું ચોપડી લઈને બેઠું, નવી ની વાત કહેવાય. અત્યારે તો 100 મહિનાના છોકરા કે મોબાઈલ લઈને ફરતા હોય, આમ કરતા હોય, તેમ કરતા હોય. અમારે પેલા લાલાભાઈ અમારે હજુ વરેણની થતી તો આમ છોકરા થઈ ગયા. તમારી છોકરી ક્યાં ચોપડી લઈને બેઠી કેવું કહેવાય? નવી કહેવાય છે. જય ગયું.
એની માએ શું જવા દે કે હું ચોપડી વાંચું ને એટલે ચોપડી. હમણાં જો હું મોબાઈલ લઈને કરતી હોય તો મને છોકરું ન થાય. એટલે અત્યારની માયુને મારે એટલું જ કેવું માન બાપનું કે નાના છોકરાની હાજરીમાં બહુ મોબાઈલ લેવા નહીં. અને અત્યારે મોટામાં મોટું જો સંકટ હોય તો મોબાઈલ કરતા મોટામાં મોટું સંકટ મને કેવું પર ઉપયોગ 5% છે, 95% જોખમ છે. એના કરતા 5% આ સૌથી મોટું મોબાઈલ આખા જગતનો ચલાવવાનો મોબાઈલ તમારો હાથમાં. આનાથી જ આખું જગત હાલી ગયું હોય તો આમાં કંઈક ટચ કરો ને, આમાં કંઈક પ્રોફાઇલ ગોતો, આમાં કંઈક સબસ્ક્રાઇબ કરો ને તો નોટિફિકેશન તો આવો નામના. આપણે બેલેન્સ કરાવી અત્યારે રિલાયન્સ વાળાનું, BSNL વાળાનું. હવે આ લોકોની સ્કીમો નેરી મહિનામાં આટલા ભરો, આખો મહિનો ગમે એમ વાત કરો. એ વાતો શીમાં કરી? બાજવામાં આવો ને હોમાં બાજવામાં બાજવામાં શું કરાય કે શું કરે? તારી આવો કઈ બોલતી નથી તને ભાઈ ને મોકલું હોત ને તૈયાર થઈ આ ડખા પેલું તો મોબાઈલ નતા તો કઈ કેટલાય તારે ખબર પડે થોડી ગઈ. એટલે મારો કહેવાનો અર્થ આપણે ખોટા ખોટી વાતોમાં આપણે બધા આ જે બેલેન્સ કરે છે એમાં ખોટા ખોવાર તો ખોટામાં જ ખોવાર છે. એટલે મારો કહેવાનો અર્થ મોબાઈલમાં જો અને આ $100 મહિનો વાતો કરતા હોય, હગા જોડે, હાડુ જોડે, હાડી જોડે, ભાઈઓ જોડે, કુટુંબ જોડે, ધંધાની દુકાની, ઈશ્વર જોડે વાતો કરવી તો ક્યાં આપણે રિચાર્જ કરવાનું? તો કે આ જેટલા શ્વાસમાં નામ ભરો ઈશ્વર આરે વિચાર થાય. ઈશ્વર આરે વાતો કરવાનું આ રિચાર્જ લ્યો અને આ મફતમાં થાય. લ્યો આ બધા કરીએ. 21,600 જે શ્વાસ ચાલી ગયા તમારા અને ફળફળાઈ ટાવર આવા. આ ટાવર કદી બંધ જ ના થાય. ભલે શિયાળો હોય, ઉનાળો હોય કે માવઠું હોય, આને કઈ નળો ને 21,600 રોજ રિચાર્જ થાય. અને જેટલા તમે એમાં જેટલું બેલેન્સ કરવું એટલું કરી શકો. ઈશ્વર સાથે વાત કરવા અને આ ઈશ્વર સાથે વાત કરી એટલા સંતોને આપણે મળીને આનંદ થાય. એને ઈશ્વર મળ્યો છે. ઘણા મોદી મળ્યો હોય તો કેટલો કે મોદી મળ્યો તો મને બોલાયો મોદી. અમે એમ કે તમને આખા 14 ભુવનનો નાથ બોલાવી રહ્યો પણ કાન માંડ સુતા માંડ તમે રોજ હોંકારો દઈ રહ્યો કે હાય હાય. આપણે તો કઈક શેરી વરાઈને સજ કરું, ઘરે આવો, આંગણીએ ફૂલ વેરાવું, આ કરું તે કરું. આવડો કે તારે કજું કરવું નહીં, હું તને રોજે રોજ બોલાવું. ખાલી હૃદય શુદ્ધ રાખ, ભાવ શુદ્ધ રાખ, તારા કઈ હું રોજ તારા અહીંયા સામે પગે આવા તૈયાર છું. 1 ડગર ચાલો તો 10 ડગર આવે સાંભળ્યો ભગવાન. એટલે રાઘવ લેવો કોઈ માધવ લેવો એમ વેચે વ્રજની નાર, વાલો મારો પુરુષ રૂપનો ભૂલી ભાન બની એકતા, રાઘવ માધવ કૃષ્ણ મોરા. પણ કે યાદ ઉડતા એક નિશાન, નહીં જગત નહીં દ્વૈત ભાન. અને ખરેખર જેનો સદગુરુ મળ્યા એક બધી એક જ નિશાન છે. આપણને નોખો નોખો ભગવાન દેખાય. અને જોજો જે શિવનો માનતો હોય પાછો કે અમે તો વિષ્ણુ ના માનો, વળી માતાજીને માનતો હોય પાછો તો કે અમે તો મેડી મન ના માને, પેલા કે અમે તો ઈકે માતા ને સુડીલ માન માને. નોખા નોખા નિશાન ને ગામો ગામ. ઈમે જોજો કોઈ લખેલા ભગવાન, કોઈ દોરેલા ચિત્રેલા, કોઈ વળી ઘડેલા ભગવાન. અને એ બધાને નોખા નોખા ભગવાન. પેલો કે આ મારા ભગવાન, પેલા કે અમારા ભગવાન, પેલા કે અમે રાતે ભજી, પેલા કે અમે દાડે ભજી, પેલા કે ઉગતા વાળા, કે અમે આતંકા વાળા, કોઈ કે અમે પશ્ચિમ વાળા, કોઈ વળી અમે તો પૂર્વ ન માની. આવા નોખા નોખા લંગર નાખીને બેઠા જગત. તો અહીં સંતો શું કે જેને જોયો જેને મળ્યો એને કીધું એક જ આવવા. જ્યાં જોવું ત્યાં એક નિશાન. કયું નિશાન? આ નામનું નિશાન. ભાઈ તમે ઉલમફાદમાં જાઓ, રાતમાં જાઓ, તો જે અનુભવી મહાપુરુષોની પાસે જાઓ એની પાસે નામ રૂપી એક જ નિશાન. ઠીક છે, બહારથી આપણને બધાના નોખી નોખી રીતભાત હોય પણ નિશાન બધામાં એક છે. દરેક નો આત્મા. આના દાદાએ એ કીધું ને
કે ભાઈ એક છે આત્મા સર્વેનો એક છે. એટલે બાપા આત્મા તો બધા એક છે, નામ બધા એક છે, એનું નિશાન એક છે. અને કબીર સાહેબે 1000 કોટલી જ્ઞાન કથી અને આપણને ભલામણ કરી હાવ નક્કી કરાવવાની વાત કરી કે કહત કબીરા સુનો ભાઈ સાધુ સબ શ્વાसन की श्वास में वहां खोदो तो तुरंत मिलो सीन भर की तलाश में. हाव ચોખ્ખી વાત છે ને. અને આ એક જગ્યાએ ખોદો ને આપણે ખેતરમાં બાબા કહેતા કે 10 જગ્યાએ ખાડા ખોદો 10 ફૂટાય પાણી આવો થાકવાના ધંધા ખેતર બગડે ન. પણ એક જ જગ્યાએ ખોદો તો પાણી આવે. એમાં આ જે ગુરુએ નિશાન આપ્યું ને ત્યાં વળગાડ્યો ને એમાં જેટલા ઊંડા ઉતરો. આપણે ઉગારામ બાપા કહેતા કે મેં ખાણ તમને ઘણ આગળ બતાવી. આપણે બીજી ખાણોમાંથી ઊંચા આવતા નથી. જે ખોદવાનું અહીંયા ખોદન મારા બાપ, જ્યાં ઉતરવાનું અહીંયા ઉતરો ઊંડા. બાકી કાદવમાં બળ કરશો તો ઉપાડશો. અને એમાં બધાય કાદવમાં પડેલા બધાય લપટેલા પડેલા લપટાવશે, પડેલા પાડશે, ડૂબેલા ડુબાડશે, ઉગરેલા ઉગારો મારા બાપ તરેલા તારે. એટલે મહાપુરુષો, અનુભવી મહાપુરુષોનો સત્સંગ એ આપણને આ સતનામ તરફ, સત શબ્દ તરફ, સત નિશાન તરફ આપણી સુરતા વાળવા માટે અનુભવી મહાપુરુષોનો સત્સંગ કરો. ભૂલી બાણ બની તાન જ્યાં પછી જ્યાં જોતા એક નિશાન નહીં. જગત એટલે જવા વાળું. આ યાદ રાખો તો તપાસ કરો કે આમાં રહ્યા છે શું. આખો દાડો સવારથી તમે બેજો, એ રાતે ઊંઘ ના આવે તો બેહી જાય છે શું. તો જેટલું જોવો, જેટલું જાણો, જેટલું વિચારો, બધું આવન જાય. પણ તમે તો એના નહીં. તમે તો અહીંયા જતા ને. કોઈ કે ભાઈ ફલાણા માણસ આવીને આવ્યો હતા કે હો આયા હતા કે ક્યાં જાય તો ગયા. પેલું આયા હતું ને કે તો ગયું. સવારે તેમ ક્યાં તો સવારે જઈ, બપોરે જઈ, સાંજે જઈ, રાતે જશે. બધું જવા વાળું છે ને જે થાય. પણ તમે તો એના આ જે જતો નથી, આવતો નથી. હવે અહીંયા પડ્યો ત્યાં પકડ કરનો. હવે આવા જવાનું જે રહેવાનું નથી કોઈ વાતે. કોઈ એમ કીધી તો અમે રાત પકડી રાખી દો, 3 દાડા સુધી રાતનો જવાના છે. કોઈની રાત રહી, કોઈનો દાડો રહ્યો. અને આ જગતમાં કોનું એક ધાર્યું રહે મારા બાપ. જેટલું દેખાય, જેટલું દેવાય, અને કોઈનું થતું નહીં. ગમે એવા હારા છોકરા હતા તોય કોઈના થયા રહ્યા. હારા હોય તો ઈ ગયા ને ખોટા ઈ ગયા. હારા ખોટા મોરા ધોરા બધું મટી ગયું. પણ તમે એના હશો. પહેલા હતો, હવે હશો, અને પછી રહ્યા હતા. દાખલા તરીકે હોનું હોય દાગીનામાં તો દાગીનો કદાચ એક ધારો રહેતો નથી, પણ હોનું કોઈ દી જતો. હોનામાં દાગીનો આવ્યો, અત્યારે દાગીનો હોનામાં રહે, અને કદાચ દાગીનો થશે પણ હોનું રહેવા. એમ આવા અનંત કાળ જાય, અનંત યુગ જાય, અનંત આવા આપણને શરીર મળે, બધું મળે. પણ આપણે તો એના છીએ. અને એનો પુરાવો શું આપણે ગુરુનો મળ્યાનો? તો આપણા મહાપુરુષો એ કીધું કે મળ્યા હોય તો જ મળશું. આ તો પૂર્વજન્મની રીતે નવા ખાતા નહીં ચડે, જુગોજુગની રીતે. એટલે આ પૂર્વજન્મની પ્રીત હતી ને એટલે આ તો પ્રેમ મટુકી ભરી છે ભારે. આમાં પ્રેમ ભર્યો, હૃદયમાં પ્રેમ છે. અને મગજમાં શું બધા વિચાર છે. મનમાં વિચાર હોય, બુદ્ધિમાં નિશ્ચય હોય, આંખમાં રૂપ હોય, કાનમાં શબ્દ હોય, મુખમાં અવાજ હોય, પગમાં હાલ હોય, હાથમાં પકડ હોય. પણ તમારામાં શું આવી ગયું? હૃદયમાં પ્રેમ. હૃદયમાં પ્રેમ હોય. પણ આ સુધી આપણે હૃદય કોઈ ખોલ્યું નથી. ખાલી આ ડોક્ટર માપતો હતો, પણ પેલા ધબકારા માપો એને પ્રેમ નથી નહીં ખબર. આ તો કોઈક ઉગારા મળી ગયા આ ગુરુ ગમની પટ્ટી મૂકી એને માપ કાઢ્યું. હા રામેશ્વર નાથનો પ્રેમ કેટલો એને તપાસ કરી. પૂનમ પ્રેમી પાત્ર મળી ગયું તો આજીવન ઉગારામ સિવાય એને બીજું કોઈ પ્રેમ. અને હું ઘણી વખત કહું કે એક વખત પેલો આપણે લેલા ને મજનુ દેહાદિક પ્રેમ કહેવાય. એમાં તો એટલી બધી એની પરાકાષ્ઠા આવે વાર્તામાં કે લેલાને ભગવાન મળ્યા કે અલ્લાહ મળ્યા. કે લેલા ત્યાં જાય કે મારું મજનુ ન બધું મજનુ નું ભજન કરે.
કે મજનૂના સોળનો હું ખુદ ખુદા છું, ઈશ્વર છું, પરમાત્મા છું, અલ્લાહ છું, ગોડ છું. મજનુ તો આવા કેટલા આવત જાય, હું તો જો કાયમ માટે છું ને આખા જગતનો પાછળ. કે તમે આધારે મારો મજનુ સિવાય કઈ જોશો નથી. એક દેહાથી પ્રેમ હતો તો એને બીજું કઈ પસંદ નતું. તો આપણે તો અલૌકિક પ્રેમની વાતો કરી રહ્યા, ગોપીની, રાધાની, કૃષ્ણની પ્રેમની વાતો. એટલે રાધા નામ સુરતા, કૃષ્ણ નામ આપણો શબ્દ આત્મા. આ એની વાતો આ જન્માષ્ટમી આપણે એની કરી. આપણે ગોપી બનવું, અને ગોપી બનશું જેટલી ગોપીઓ એટલા કાન, જેટલી ગોપીઓ એટલા કાન. તમે જો ગોપી બની સુરતા તો કાન શબ્દ બધાને એક જ છે. એક જ ગોપી, ઘણી બધી ગોપી, કાન તો એક નહીં. તો ઉગમ પદમાં કેટલી ગોપી અને કાન તો એક નહીં, એક જ હતો. બધી ગોપીઓ બની ગઈ પણ કાન એક જ હતો. એટલે સહસ્ત્રદળ સોહમ વિસ્તારી, આ તત્વની ગોષ તત્વની અને આની ખુમારી મેં એક ભજન મેં ગાયું. આજ સુધી પેકેજ બોલ્યા હતા તો કે ભજનની ખુમારી ભારે ભાગ્ય બહુ ભટકાર, અખિલ વિશ્વમાં એક જ દર્શું સદગુરુ સરકાર. ભજન ગુરુ ભોજલ રામનું ભજે ગુરુના બાર, વાળી કાંતામાં એ વાળ ભરી એને વંદન વાળા. ભજનની ખુમારી માણસને બધી વાતની ખુમારી નહીં, એ બધી વાતની ખુમારી નથી, ખુમારી. કોઈ પૈસાની ખુમારી હોય, કોઈને આવડતની ખુમારી, કોઈને સાધનની ખુમારી, કોઈને રૂપની ખુમારી, કોઈને કદાચ કોકના બનાવટ કરતા એ ખુમારી. પણ આ ખુમારીઓ નથી, ખુવારીઓ બધી. ખરેખર હાથી ખુમારી તો ભજનની હોય, નામની. બીજા બધા નશા રહ્યા ને એ બરબાદ કરવાના. અને જો આ નામનો નશો ચડે ને તો એક લાલ સાહેબે એ કીધું, પીલો અમર સ્વરૂપ કા સચ્ચા, એ ઉસ્મા બનો કોઈ દીવાના, આઠે પર રહોઈ શીખ્યા પુઆ, લગા કે અંતર ધ્યાના, એ બની જા તું મસ્તાના મસ્તાના મસ્તાના, તો તેરા છૂટે આના જાના, બની જા તું મસ્તાના મસ્તાના. પણ આવા સમજાય તો કે બકબક કરના બંધ કરી, છોડી દે દેહ કા બાના, છૂટ જાવે તો અમીરસ પાવે, અને પછી કરે કી ચિંતા બખાના. પણ આમાં પૂછે કોણ, કરે કોણ ચર્ચા, कौन किसी को समझाना, आप सुने आप सुनावे, आप ही आप समझाना, એ બની જા મસ્તાના મસ્તાના મસ્તાના. હવે જો સમજાણું હોય તો કે છોડી દો મિલના બર્થ સૃષ્ટિ. જગતના બધાયમાં બહુ મળવાનું, બહુ એમાં કામ સિવાય રહેવું બહુ ના રહેવું. અને હું તો એમ કહું, જગતમાં કેવું રીતે રહેવાય, બાથરૂમમાં રહ્યો એટલું રહેવાનું. સંડાસ કદાચ 10 લાખનું સંડાસ બનાવ્યું હોય, આપણે 10 કલાક પડ્યું રહેવાય. હા, 10 કલાક આપણે રહી સંડાસમાં હોનાનું હોય તો આ કદાચ પેલા આના પેલા ઓબામા, આના પેલા તો એ પેલો ટ્રમ્પ, એના હોનાનું બધું હતું કે બાથરૂમ હજુ 10 કલાક પડ્યો નહીં. એટલે કહેવાનો મારો મતલબ એ થાય કે જગતમાં આપણે સંડાસ વખત પાનો, જેટલું તમે સંડાસમાં રહ્યો, બાથરૂમમાં રહ્યો, એટલું જ જગતમાં રહેવાનું, કામ પૂરતું. જવું બધાને પડે, રહ્યો બધા, પણ રહેવું બધાને ગમતું નથી. એવી રીતે મારા બાપ જગતમાં બહુ ગમવું નહીં, ગમાડું તો નામનો ગમો કરો, અને એ હમો પડે, એમનો નાખો એમનો હમો, નામનો ગમો. उसमें बनो दीवाना, बनी जा मस्ताना मस्ताना मस्ताना, बनी जा मस्ताना मस्ताना. एमा छूट जाए तेरा, छोड़ी दो मिलना बहुत सृष्टि से, उसमें है नुकसाना. वेखरी वातों वदन से प्यारी, एમાં છૂટી જાય અકલ નિશાના, બની જા મસ્તાના મસ્તાના મસ્તાના. જગતની વેકરી વાતોમાં એ આપણું જે અચલ નિશાન, જે કોઈ પરબાવાનું નથી, નામ નિશાન,
એ છૂટી જાય. અને 33 કરોડ જે આપણા સો પરિવાર, આપણો સંતોનો પરિવાર, એમાં 5 કરોડ તો એને આલ્યા આપણને મારા. અને કદાચ એમાંથી આપણે નહીં હોય શી ખાતરી. અને આપણે વાવાઈ જોયું હો માં, કે આપણો ઉગો બાપો કે જેથી આ પહેલા જ આ સાંભળે જ્યારે વચસ્તંભે જ્યારે એને બાદ ભેળી ત્યારે કે બુઢિયો અહીંયા બેઠો હતો. હવે આ બુઢિયો તો આપણને હાથ જન્મ કહી ગયો પાછો. પહેલા જ વખતે હતો એક બુઢિયો આપણને મળ્યો બરાબર. અને એ જ માલે આપણને પુરુષો મળ્યા. હું કાયમ માટે કહું, જે રામાનંદની ફોજ હતી, જે ભાણા બાપાની ફોજ હતી, એ જ આજે ઉગારામની ફોજમાં. અને એ બધા પુરુષો આજે છે મારા બાપ. પહેલા હતા એ આજે છે. જે હતા એ મેં જીવણ બાપા તો જોઈને કીધું મેં તો આવતા જ જતા જોયા ગદગંગામાં આ બધા પુરુષો. એટલે મારા બાપ અંતરદ્રષ્ટિ વાળા પુરુષો હોય તો આપણને ઓળખાય. ખલક તો એનો એ પણ ખલકા બદલી નાખ્યા લોકોએ. આનો આ ખલક છે. પહેલા જ કાળમાં આ ખલક હતું, રામાયણ કાળમાં આ ખલક હતું. દરેક કાળમાં સમયકાળમાં આ જ ખલક, એટલે આ દુનિયા હતી, આ જગત હતું. પણ આપણા ખલકા બદલી ગયા ને આપણે હતા. આપણે તો આ ખલક નતા, એ પહેલાના હતા. એવું આપણા દાદા ઉગારની વાત સમજાય તો આ વાત આપણે સમજાય. બીજી રીતે કે ભૂલી ભાન બની એકતાન, એકતાન થવું પડે. જો આ જુગારીઓનું પત્તું પણ આમ સર્વ થતું હોય ને ત્યારે આઠમ ઉપર, પછી ગમે એટલા ફોન આવો તો ઉપાડ જ નહીં મારો બેટો. પછી ગમે એટલા મેસેજ આવો, ગમે એટલા વોટ્સએપ આવો, કશું જોવો નહીં, પાનું તો આમ જોયા જ કરે, જોયા જ કરે. પાનું પડી જાય પછી આમને પીડી ફોકન, પેલો ઠોઠો ફોકન, પછી ફોન લઈને મથન, બીજાના ઉપર ચીડી જાય ને બીજું કરે. પણ પાનું સરવાતા જ ના કરે. કારણ કે એકતા થઈ ગઈ. એને પાના સિવાય કઈ દેખાતું નથી. એમ આપણને જો આપણને આ સર થઈ જાય આપણું પાનું જે આપણામાં હાલી રહ્યો હોય, એમાં જો આપણું ધ્યાન પડી જાય નામમાં, જો એમાં લગ્ની લાગી જાય, એકતાન થઈ જાય આપણે એમાં, તો આપણને જગતની કોઈ તાકાત નથી કે આ રસ્તેથી આપણને હટાવી દો. અને કાળે યમુના કે તું ખાઈ જા, કાળે આપણને બંદગી ખુરશી જ પરમાના બાપ. એવી આ વાત છે ગુરુગ્રંથની. એટલે બની એકતાન. અને બાપા કહેતા વારે વારે કે કોઈ કાય મેં મગન, કોઈ વાય મેં મગન, તુલસી જીસકો લાગી લગન. કામીનું મન કામમાં હોય, લોભીનું મન એના દાટેલા ધનમાં હોય. જીને જીમાં હોય એમાં જ રમણ કરતો હોય ને મારા બાપ. તો આપણો હંસલો જો ભજનમાં હોય તો ભજન સિવાય બીજું ના ગમવું છે મારા, ફીકું લાગવું છે. અને હંસ ગતિને પ્રાપ્ત થવું મનુષ્યમાં તો આપણે જન્મ્યા માના પેટેથી. ને ઘણા માણસ હોય છે, માણસો હોય એ માણા હોય છે ટૂંકમાં. પણ આપણને તો ઉપરામ ગતિ, હંસ ગતિ. તો હંસનો તો પાંખ હોય ને મારા બાપ, ચાંચ હોય, પાંખ હોય. માણસ રહીને ઉડ્ડયન ના કરીએ, હંસ ઉડ્ડયન કરીએ કે એની પાસે પાંખ છે ને, વળી એની પાસે ચાંચ છે. દૂધ ગ્રહણ કરે, સારને ગ્રહણ કરે, સારને છોડી દે. તો આપણને હંસ